ફાઇનલી કોર્ટ મેરેજ કરી નાખ્યા છે. જલ્દ ही વિડીયો પણ આવશે. અત્યારે કોર્ટ મેરેજ કરવાનું કારણ છે કે એને જોઈએ છે પાસપોર્ટ, એને જવું છે પટાયા. ચલો ભાઈ. હે ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયોની તમારું સ્વાગત છે. મસ્ત ચાલવા માટે અમે જઈએ છીએ. જોરદાર વાઇબ્સ. સવારમાં અર્લી મોર્નિંગ ભગવાનના દર્શન કરીને ઘરે આવે ને તો નાસ્તામાં બની રહી છે ચા ભાખરી. ચકાચક ચા ભાખરીનો આનંદ લીધો વિથ જાદૂધ. મમ્મીએ મારા માટે જાદૂધ બનાવી દીધું હતું. જોરદાર. આવી ગયા ઓફિસે, ભગવાનના દર્શન કરી હવે આરતી કરશું અને પછી કરશું કામકાજ. ભગવાનના દર્શન કરીને કામકાજ લાગી ગયા. બહારના કામ પતાવવા માટે પહેલા તો આવી ગયા વહીવટી કાર્યાલયમાં, એસએમસીમાં થોડા કામકાજ હતા ડોક્યુમેન્ટ્સના, તો એ કમ્પ્લીટ કરીને આવી ગયા પાછા બેક ટુ હોમ. ઘરે આવે તો શિવાંશભાઈ લૂડો રમતા હતા ને મસ્ત કેરીનો રસ દાબવાનો જોરદાર દાબીને પછી તો શિવાંશ એના બધા ટોયઝ અમદાવાદ થી લઈને આવ્યો તો શું શું લઈને આવ્યો બધું મને ડિટેલમાં એને મને કીધું. તમે વ્લોગમાં પણ જોઈ લીધું હશે, ન જોયું તો જોઈ આવો. હવે ભાઈને આવું તો મારી હારે, તો ભાઈ રિહાણો. પછી હું આવી ગયો તો અમિતાબેન ને ચેતનભાઈના ફાઇનલી કોર્ટ મેરેજ કરી નાખ્યા છે. જલ્દ ही વિડીયો પણ આવશે. અત્યારે કોર્ટ મેરેજ કરવાનું કારણ છે કે એને જોઈએ છે પાસપોર્ટ, એને જવું છે પટાયા. અભી મજા આયેગા ના ભીડ. ફટાફટ લગ્ન થાય એટલે સીધા પટાયા ને હનીમૂન ટૂર માં. તો એના માટે હું એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી દીધા છે. પાસપોર્ટ આવી જશે. હવે એનો વિડીયો માટે વેઇટ કરી રહ્યા છે. કેસો લગા મેરા મજાક. ઘરે આવીને તો પેલા આયાંશ ને મળ્યો ને એની સાથે મસ્તી કરી. પૂજાએ મને બધી અમદાવાદની વસ્તુ બતાવી. એનો ડિટેલ બ્લોગ મારા માટે શું લીધું ને એ લાઈવ થઈ ગયો છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને પછી તો હવે સુરેશભાઈ ને બાપા સીતારામ કરીને આવી ગયા અમે ડીમાર્ટમાં. થોડું ઘણું ગ્રોસરી શોપિંગ, નાસ્તા શોપિંગ બધું લેવાનું હતું તે કમ્પ્લીટ લીધું. અને ભાઈની મસ્તીની સાથે પાછા બેક તો આવી ગયા હોમ. વાલી કરી અને ભોજન લઈને હવે અમે જઈએ છીએ સોસાયટીની મીટિંગ છે તો ટેરેસ પર. મીટિંગ પતે ને પછી સેવ ખમણનો જોરદાર આનંદ લેવાનો છે. ઉપર મીટિંગ ચાલુ છે, નીચે ખમણ બને છે. એક મોબાઈલમાં ખૂણા મૂકીને બધા મસ્ત ઉભા મેચ જોયા કે ઘરે આવીને ભગવાનને પોતાની નાસાથી વિડીયો એન્ડ બાય બાય જય સ્વામિનારાયણ.